હક કે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો 15 ઓગસ્ટ નિમિત્તે સુરત ઝોન 3 ડીસીપી પિનાકિન પરમાર સાહેબની અધ્યક્ષતામાં ઓધી બંગલા વાય જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા। લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા પદયાત્રા યોજાશે। દરેક લોકો પોતાના ઘરો, શેરી, મોહલ્લામાં તિરંગો લહેરાવશે, જેના ભાગરૂપે ઝોન 3 ડીસીબીના પિનાકિન પરમાર સાહેબે વાય જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા। આ સાથે આમ નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। લોકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ અપાઈ હતી તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। આપ લોકો જાણો છો તેમ 15 ઓગસ્ટની જે ઉજવણી છે એ આખા ભારત દેશમાં બહુ હર્ષોલ્લાસ રીતે થવા જઈ રહી છે અને હર ઘર તિરંગા જે પ્રોગ્રામ છે કે દરેક ભાગ્યા દરેક ઘર ઉપર આપણો ધ્વજ લહેરાય એ રીતનું આયોજન છે। એના જ ભાગરૂપે ગુજરાતની અંદર આજથી 4 કમિશનરેટ વિસ્તાર છે જે આજે રાજકોટની અંદર તિરંગા યાત્રા છે, આવતીકાલે સુરતમાં છે, વડોદરા સિટીમાં છે અને પછી અમદાવાદ સિટીમાં છે, એમ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। તો આજે આપણો 15 ઓગસ્ટનો તહેવાર છે એ બહુ હર્ષોલ્લાસથી ઉજવાય, તો એના જ એક ભાગરૂપે આજે મારી ઝોન 3 જે છે સુરત શહેર એની જે ટીમ છે એના તમામ પીઆઈ અને એમના સ્ટાફ સાથે અમે આજે રેલવે સ્ટેશનનો એરિયા પસંદ કરેલો છે કે જ્યાં મેક્સિમમ પબ્લિક આવી રહી છે અને રિક્ષાઓ મેક્સિમમ છે। તો આજે અમે તમામ લોકોને તિરંગાનું વિતરણ કરેલું છે અને એ લોકોને કહેલું છે કે તમે લોકો તમારા ઘર ઉપર આ તિરંગા લગાડશો। આપ જાણો છો તેમ ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ પર્સનલી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને તિરંગાનું વિતરણ કરેલું છે। તો એના જ એક ભાગરૂપે આજે ઝોન 3ની ટીમ દ્વારા આ એક આયોજન મેજરપુરા વિસ્તારના રેલવે સ્ટેશનમાં કરવામાં આવેલું છે, જેમાં રિક્ષા ઉપર અમે લોકોએ તિરંગા બાંધેલા છે અને જે પેસેન્જર તેમજ અમુક જે નાગરિક છે એ લોકોને પણ અમે તિરંગા આપેલા છે અને સૂચન કર્યું છે કે તેઓ તેમના ઘર ઉપર આ તિરંગા લગાડે।